આવું છું. એ પ્રવીણભાઈ, મને એક વિમલ આપો. આ લ્યો બાપુ. બોલો જુબા કેસરી. અલ્યા આ શું છે? આ તો મારો બાપુ દરરોજ ખાતા હોય છે અને મારા ભેગું મગાવે છે. લાવ હું પણ ખાઈ જાઉં. હા સારી છે હો. અલ્યા લાલિયા તું શું ખાય છે? અલ્યા આ તો વિમલ છે, વિમલ. આમાં શું નવાઈ છે? અલ્યા મેં ગાધી એટલે મને સારી લાગી. અમારે પણ ખાવી છે. લે તું બે દાણા લે. બે દાણા તુંય લે. બે દાણા તુંય લે. સારી છે હો. મેં આજે તમને ખવડાવી, કાલે તમારે અમને ખવડાવવી પડશે. હા અમારે વધારે ખાવી છે. એ તો ચાલો પ્રવીણ ની દુકાને. નહીં અત્યારે સ્કૂલે જવાનો સમય થઈ રહ્યો છે. એ ચાલો ભણવા. નમસ્તે ગુરુજી. નમસ્તે નમસ્તે, બેસી જાઓ બાળકો. અલ્યા લાગે મારા ખીચામાં કાલે આ તમાકુ રહી ગઈ જ લાગે છે હો. હવે તમાકુ ભાળીને મને ખાવાનું મન થાય છે ને બાળકો સામે તમાકુ કેવી રીતે ખાવી મારે હવે. હા ચાલો એક ઉપાય. ચાલો બાળકો, આજે આપણે ઇતિહાસ ભણવાનો છે, પણ તમે તો જક રખડતા હશો, અહીંયાથી ડાયરેક્ટ આયા હશો એટલે થેલા તો લાયા નથી. ના રખડિયાલ તેમાંથી નંગુ. આ શું છે? તમાકુની પડીકી. ના, આ તો આપણો અખંડ ભારત દેશ છે, જેના કેટલાક લોકો આવી રીતે ટુકડા કરી નાખ્યા. આ શું છે? ચૂનાની પડીકી. ના, આ ઓલા પેલા ગોરા અંગ્રેજો આવ્યા હતા ને એ છે. આ શું છે? તમાકુ અને ચૂનાનું મિશ્રણ. ના, આ આપણા ભારતવાસીઓ અને અંગ્રેજો વચ્ચે થયેલું યુદ્ધ છે. એમાં એવી ઝઘડી થઈ હતી, ખચા ખચ, અને એમાં કેટલાક લોકો મરી ગયા અને કેટલાક લોકો ચટકી ગયા, અને જે ચટકી ગયા હતા તેમને બત્તીસીમાં પૂરી નાખ્યા. સમજ્યા? હા કાલે પ્રશ્ન પૂછીશ તો આવડશે? હા. સારું, તો એક આગળથી સૂચના આવી છે કે તમારે ઘરે જઈને તમારા મમ્મી પપ્પા જો તમાકુ ખાતા હોય તો તેમને કહેવાનું કે તમાકુ ના ખાય, તમાકુ ખાવાથી કેન્સર થાય છે. અને આડોશ પાડોશમાં જો કોઈ તમાકુ ખાતું હોય તો તેમને તમારે અટકાવવાનું છે. રેડી? હા પણ તમે તો હમણાં ગાધી ને. અરે એ તો મેં તમને ઇતિહાસ સમજાવવા ગાધી હતી, સમજ્યા? સારું સારું. હવે છૂટવાનો સમય થઈ ગયો છે તો જાઓ. એ ચાલો ચાલો પ્રવીણભાઈ ની દુકાને. આ જોને સાહેબ નો અડધો ચમચો. એ ચાલો ચાલો. એ પ્રવીણભાઈ બોલ, અમને રૂપિયા વાળી પડીકી આપો. રૂપિયા વાળી પડીકીઓ તો ઘણી આવે, વિમલ, સિલ્વર, ચાપરી, શું શું જોઈએ છે તમારે? આલે આલે. મને તાનસેન આપો. મને વિમલ આપો. આલે. ઊંચે લોગો કે ઊંચી પસંદ. મારા ધંધામાં 4 જણા લાગી ગયા છે. હવે મારો ધંધો સારો ચાલશે, એ લોકો પણ બીજા લોકોને કામ પર લગાડશે. એ લાલિયા, ચાલ મારે દવાખાને જવું છે, અહીંયા છાતીમાં બહુ દુખે છે. એ ચાલો ચાલો બાપુ. હા ચાલ. પહેલા પરવીનની દુકાને ચાલ, એક વિમલ ખાતો આવું. એ ચાલો. પરવીન, એક વિમલ આપ. અલ્યા બાપુ શું થયું તમને? એ બાપુ શું થયું તમને? એ લાલિયા,
શું છે આ તારા બાબુ છે આ કેમ આવી રીતે રસ્તામાં ઊંઘ્યા છે અલ્યા ખબર નથી મારા બાપુએ વિમલ ગાધી અને તે પડી ગયા. એવું છે એમ લાગે બેહોશ થઈ ગયા છે લે આ પાણી. અલ્યા બાપુ ઉઠો ઉઠો. એ ચાલો આપણે ચાલો આપણે તેમને ડોક્ટર મને અહીંયા છાતીમાં બહુ દુખે છે. ક્યાં દુખે છે? અહીંયા જરા મોઢું ખોલો ને. હજી ખોલો. હજી ખોલો. તમારે તો અંદર બેસીને જોવું લાગે છે. ચાલો હું ચેકઅપ કરી લઉં. તમને કેન્સર થયો છે. શું મને કેન્સર થયો છે? તમને હજી બચવાની એક તક છે. હું ઓપરેશન કરું તો થઈ જશે. ચાલો હું ઓપરેશન કરી લઉં. હા અહીંયા ઊંઘી જાવ. તમારા બાપુ લાંબા સમયથી વ્યસન કરે છે. જાફરીની પડીઓ, સિલ્વરની પડીઓ, વિમલની પડીઓ અને ભેગા ભેગી આ તો શેમ્પૂ પણ ખાઈ ગયા છે. અલ્યા આ મારું બેટું બાપુને ઘણું દુઃખ થઈ ગયું. આ મારા બાપુ આવશે તો પણ હમું નહીં થાય. ચાલો હું ફટાફટ બંધ કરી લઉં. તમારા બાપુને હવે ઘરે લઈ જાવ તે ઠીક થઈ જશે. ઓકે. એ લાવો આપણે ઉપાડી લઈ જઈએ. અલ્યા લાલિયા તું કેમ ઉદાસ છે ને કાલે ભણવા કેમ નતો આવ્યો? અલ્યા અર્જુનિયા તને ખબર નથી મારા બાપુને તો કેન્સર થઈ ગયો છે. શું ખાવાથી થયું છે? અલ્યા વિમલ ખાવાથી થયો છે. તો શું તમને પણ કેન્સર થશે? હા હા ચાલો આપણે ડોક્ટરને બતાવી આવીએ. ચાલો ચાલો ચાલો. ડોક્ટર મારા મિત્ર થોડાક દિવસથી તંબાકુનું સેવન કરે છે. શું તેમને કેન્સર થશે? હા તેમને કેન્સર થશે. તો તેનો કોઈ ઉપાય છે? હા ઉપાય છે. તે હાલથી તમાકુ બંધ કરી દેશે તો તેમને કેન્સર નહીં થાય. અને તમારી ઉંમર હજી મોટી છે એટલે તમે તમાકુ ખાવાનું છોડી દો અને આપણા આડોશ પાડોશ આપણા ગામ કે શહેરમાં જે તમાકુ ખાતા હોય તેમને પણ ના પાડવી જોઈએ. એ ચાલો ચાલો પ્રવીણભાઈની દુકાને. ચાલો ચાલો. અલ્યા છોકરાઓ તમે રૂપિયાવાળી પડકી કેમ નથી લેવા આવતા? પ્રવીણભાઈ તમને શરમ નથી આવતી? તમે આટલા મોટા થઈને અમને આવું ખાતા શીખડાવો છો? અલ્યા છોકરાઓ લઈ જાઓ ગોઠિયા લઈ જાઓ, સિંગ લઈ જાઓ, ચણા લઈ જાઓ. શું શું જોઈએ છે તમારે? મને સેવ આપો. આ લે આ લે આ લે સિંગ ભજીયા આપો. આ લે.
આવી જ રીતે આપણી સમાજમાં કેટલાક લોકો તમાકુનું સેવન કરતા હોય છે, તો આપણે તેમને અટકાવવા જોઈએ અને આપણે પણ તમાકુનું સેવન ના કરવું જોઈએ. અને વાલીગણોને પણ એટલી ખાતરી રાખવી કે આપણું બાળક તમાકુનું કે બીજે કોઈ લતમાં ના લાગે તેની સાચવેતી રાખવી. અને તમારે પણ બાળકો સામે તમાકુ ના ખાવું જોઈએ અને તમાકુ ખાવાથી કેન્સર થાય છે, એટલે આપણે પણ તમાકુનું સેવન ના કરવું જોઈએ. સુજયનજી.